મારું નામ ફાતિમા છે અને મારા લગ્ન આજથી 8 વર્ષ પહેલાં 2017માં અમારા ગામના ઇમદાદ અલી મોહમ્મદ અલી ચારુલિયા સાથે થયા હતા. મારી એક 6 વર્ષની દીકરી છે અને હું છેલ્લા 3.5 વર્ષથી મારા મમ્મીના ઘેર છું. અને આ વર્ષ દરમિયાન મતલબ મારા શોહરને મેં બહુ કગરી, બહુ વિનંતી કરી કે મને લઈ જાય, અને મામૂલી ઘરેલું ઝઘડામાં તેઓ મને જબરજસ્તી ટ્રિપલ તલાક આપી ગયા છે અને આજે તેઓ બીજી શાદી કરી રહ્યા છે. મારું 6 વર્ષનું બાળક છે. મોદી સરકારે ટ્રિપલ તલાકનો કાયદો નીકાળ્યો હતો, પણ તેનો કાયદાનું પણ માન નથી રાખ્યું. કોઈ ગામના વડીલનું માન નથી રાખ્યું. બધાએ બહુ કોશિશ કરી કે બાળક રખડતું ન થાય, પરંતુ તેઓ માનતા જ નથી અને આજે સાંજે બીજી શાદી કરવા જઈ રહ્યા છે. તો મને સર્વ સરકારી અધિકારી, મોદી સરકાર બધાથી અપીલ છે કે મને અને મારા બાળકને ઇન્સાફ અપાવે. દેશમાં ટ્રિપલ તલાકની પીડા વચ્ચે મુસ્લિમ અનેક યુવતીઓની ફરિયાદો વચ્ચે સરકારનો કાયદો અમલમાં છે. જો કે આજે વાત કરવા માંગીએ છીએ એ યુવતીની કે જેને કાકોસીથી તુડે ગુજરાતી ન્યૂઝ પાસે રાહ માંગી છે, ફરિયાદ કરી છે. પોતાના લગ્ન જીવનના ભંગારને બચાવવા માટેની આ ફરિયાદ છે. ફાતિમા નામની આ યુવતીની એક બાળકી છે જે 6 વર્ષની છે અને તેનો પતિ આજે એટલે કે 5મી મે 2025 રોજ સાંજે 5 વાગે અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે. તલાકની 3 વાતો કરી અને તેનો પતિ વ્યભિચાર કરી રહ્યો છે. ફાતિમાએ કાકોસી પોલીસ મથકે આ થતા લગ્ન અટકાવવા માટે 2 મે 2025 રોજ લેખિતમાં કાકોસી પોલીસને અરજી પણ કરી છે. અમે આ ન્યૂઝ જ્યારે બતાવી રહ્યા છીએ ત્યારે ફાતિમા પોલીસ કાકોસી મથકે બેઠી છે. અત્યારે 2 વાગ્યા છે અને તેને ભય છે કે સાંજે 5 વાગ્યા સુધી તેનું ઘર તૂટી જશે, તેનો પતિ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેશે. ક્યાંક પોલીસ પણ કહી રહી છે કે 498 મુજબની ફરિયાદ લઈ લઈશું. લગ્ન અટકાવવા માટે પોલીસ શું કહી રહી છે તેનો કોઈ ઉકેલ હાલ પૂરતો દેખાઈ રહ્યો નથી. ફાતિમાને ભય છે અને રાવ પણ કહી રહી છે. અમે આ અહેવાલ સાથે સાથે પાટણના જિલ્લા કલેક્ટર અને એસપીને પણ વિગતે એક મીડિયા કર્મી તરીકે આ લગ્ન અટકાવવા માટે મેસેજ પણ કર્યો છે, કોલ પણ કર્યા છે. જો કે વ્યસ્તતાને કારણે કોલ રિસીવ થયા નથી. જો કે આ અહેવાલ સુઓ મોટો જેવા અહેવાલ છે. ટુડે ગુજરાતી ખૂબ સભાનતાપૂર્વક કહેવા માંગે છે કે જો આ લગ્ન અટકશે તો પીએમ મોદી સાહેબના કાયદાનો સીધો અસર થશે અને એક મુસ્લિમ મહિલાને ન્યાય મળશે. વ્યભિચાર કરતો તેનો પતિ એક દીકરીને છોડીને બીજી પત્ની સાથે સાંજે 5 વાગે કાકોસીમાં રહેતો આ પતિ લગ્ન કરી રહ્યો છે. શું કાયદો એટલો પાગલો છે કે આ પતિને અટકાવી શકાય નહીં? હજુ 3 કલાકનો સમય બાકી છે. જો આ લગ્ન અટકશે તો પાટણ જિલ્લા કલેક્ટર, પાટણ એસપી અને કાયદો સ્થાપિત થશે એ સ્પષ્ટ બાબત છે. ત્યારે અમે સભાનતાપૂર્વક પુનઃ અરજી કરીએ છીએ કે કાકોસી પોલીસ મથકમાં 2 તારીખની અરજી ઉપર તત્કાલ સંજ્ઞાન લેવામાં આવે. અમારા આ અહેવાલને ન્યાયના હિતમાં એક પરિણીતાનું જીવન બચાવવા માટે સુઓ મોટો જેમ લેવામાં આવે અને સરકાર તેમજ જિલ્લા વ્યવસ્થાપન તંત્ર, પાટણ કલેક્ટર, એસપી અને જે પણ લાગતા હોય અધિકારીઓ તેમને પણ મારી એક વિનંતી છે મીડિયા કર્મી તરીકે કે આ યુવતી કે જેને અમારી પાસે મદદ માંગી છે, અમારો કોઈ પરિચય નથી તેની સાથે અને તેને મદદ માંગી છે મીડિયા પાસે, ત્યારે અમારું દાયિત્વ બનતું હોય છે પત્રકારિતાનું કે અમે આ મદદ માટે તેની સાથે જોડાયા છીએ. પ્લીઝ આ ગુનો અટકવો જોઈએ. પ્લીઝ ટ્રિપલ તલાકનો કાયદો કે જે પીએમ મોદી સાહેબ દ્વારા જે મુસ્લિમ યુવતીઓ છે તેમના રક્ષણ માટે છે તેનો ચરિતાર્થ થવો જોઈએ અને આ વ્યભિચાર કરતા પતિને અટકાવીને કાયદાનો પાઠ ભણાવવો જોઈએ. જોવાનું એ રહ્યું કે જો કે મેં આ ઇન્ટરવ્યુ પર બતાવી રહ્યા છે એ યુવતી અત્યારે કાકોસી પોલીસ મથકે ત્યાંથી પોતે પોતાના મોબાઈલથી પોતાની વ્યથા આપતો આ ઇન્ટરવ્યુ મૂક્યો છે. પહેલા એ પણ સાંભળીએ તો આપણે જોયું તે રીતે આ હતી ફાતિમા અને આ હતી તેની પીડા. સરકાર જાગે, હજુ પણ સમય છે. અમો આ અહેવાલ ગુનો બને તે પહેલા ગુનાની જાણ કરતા અહેવાલ તરીકે રજૂ કરી રહ્યા છીએ અને તે રીતે પોલીસનું દાયિત્વ બનતું હોય છે. ખાસ કરીને જે દૂષણ લાગે છે કે કોઈ પોલીસનો તાત્કાલિક આ વ્યભિચાર, આ પતિ કરતો જે વ્યભિચાર છે, બીજું લગ્ન કરી રહ્યો છે તેને અટકાવવો જોઈએ. નમસ્કાર.